नमो उवज्जायाणं नमो लोये सव साहुणं ऐसो पंचन मुक्कारो सवपावपणासनो मंगलाणं च सव्वेसीं पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। ચાલો જય સચ્ચિદાનંદ। બોલો મહાત્માઓ, જે આપણે આજે વાણીની વાત કરી એટલે બધાને સાધારણ રીતે ખ્યાલ આવી ગયો હશે કે વાણી એ શું વસ્તુ છે। દાદા ભગવાને તો કહ્યું કે ભાઈ વાણીથી આ જગત ઊભું થયું છે અને એ જ રીતે સમી જાય છે। જેમને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એમણે નિરંતર ઉપયોગમય જીવન આપણું હોવું જોઈએ। જે આપણને કૃપાથી પ્રાપ્ત થયું છે પણ એ ઉપયોગ એક ધારો એટલે કે અખંડ રહેતો નથી। એટલે આપણે જ્ઞાની પુરુષ પાસે શક્તિ માંગી માંગીને આપણે નિશ્ચય કરતા જવાનું કે કેવી રીતે આ મન વચન કાયા સવારથી સાંજ સુધી કેવી રીતે કામ કરે છે એની ઉપર ઉપયોગ રાખવો। શુદ્ધાત્મા થયા એનો મતલબ શું? તો કે શુદ્ધાત્માનો સ્વભાવ એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે। કેવો છે? જેવી રીતે પૂતગલનો સ્વભાવ ક્રિયાશીલ એટલે ક્રિયા કરવાનો છે, એવી રીતે આત્માનો સ્વભાવ જોવા જાણવાનો છે। હવે જો આપણે શુદ્ધાત્મા થયા તો આપણે આપણા સ્વભાવમાં રહેવું અને પૂતગલ એના સ્વભાવમાં હોય। આ બે ધારા છે। શું છે? અને એનો પ્રયોગ એ કુદરતી છે। કેવો છે? જેમ કે હું અહીંયા આ બેઠો હોઉં તો ઉપયોગ શું કહે છે? તો કે શુદ્ધાત્માનું કામ શું છે? તે કે આ ફાઇલ નંબર 1ની જોયા કરે। શું કરે? પછી આ સ્થૂળ છે એમાંથી ધીરે ધીરે એ સૂક્ષ્મ એટલે અંતસ્કરણ તરફ જાય। ઉપયોગ કઈ જાય? એટલે અંતસ્કરણમાં શું ચાલી રહ્યું છે તે આપણને બધું જણાય। એટલે જેટલું આપણને દેખાય, જણાય, જોવાય એટલા આપણે છૂટાપણું વર્તે। શું વર્તે? કોઈ પણ વસ્તુની ટ્રીટમેન્ટ કરવી હોય તો દરેક માણસ પોતે પોતાની જાતે બધું કરી શકે નહીં। જેવી રીતે ડૉક્ટર સર્જરી કરે તો પેશન્ટને શું કરવાનું? સૂઈ રહેવાનું। એવી રીતે એને બધું દેખાય કે કઈ નસ કાપવાની છે અને કોને કઈ જોઈન્ટ મારવાનું છે, એ પેશન્ટને ખબર પડે ખરી? એવી રીતે આ જ્ઞાન આ પ્રકૃતિના કોઈ ભાગમાં જ્ઞાન છે જ નહીં। આ મિકેનિકલ સિસ્ટમ છે। શું છે? જેને મિશ્ર ચેતન કહેવાય। શું કહેવાય? એટલે ચેતન છે નહીં આ, પણ એના લક્ષણો બધા ચેતન જેવા દેખાય છે। શું છે? કારણ કે આની અંદર પાવર ભરેલો છે। શું ભરેલો છે? જેને દાદા ભગવાને રિસર્ચ કર્યું કે ભાઈ મન વચન કાય 3 બેટરી છે। શું છે? એ બેટરી છે એ ધીરે ધીરે એના સેલ જેવી રીતે ઉતરી જાય એવી રીતે અત્યારે સેલ ઉતરે છે અને નવા સેલ ચાર્જ થાય છે। શું થાય છે? હવે કેટલા સેલ બાકી રહ્યા? એટલે
એ ચીજ આપણને દેખાતી નથી. એટલે આપણને જો આવું પ્રાપ્ત થયું હોય અને ચોખ્ખું થવું હોય તેનો સીધો ઉપાય દાદા ભગવાને આ બતાવ્યો કે તું ભાંજગઢમાં પડીશ નહીં કહે છે. શું કહે છે? તું તારામાં રહે એટલે પછી બધું રાગે પડી જાય. શું થાય? એટલે આપણે શેમાં રહેવાનું? તો કે પોતાના સ્વભાવમાં. હવે ત્યાં પોતાના સ્વભાવમાં એ રહે એને ખબર પડી કે હું શુદ્ધાત્મા છું, પણ શુદ્ધાત્માનો સ્વભાવ શું, એનું કાર્ય શું, એ સાધારણ તો સમજી લેવું પડે ને. નહીં તો આપણને શું થાય? જે કહે ને ગૂંગળામણ, સફોકેશન થાય. એ તો મને જ્ઞાન થયું પણ કશું રહેતું જ છે નહીં કહે છે. એવું થાય કે ના થાય? એટલે આપણે શું કરવું જોઈએ હવે? કારણ કે અવકાશમાં પ્રયોગમાં જવું એટલે શું? તો કે ભાઈ મન વચન કાયા એ રૂપી છે, હું અરૂપી છું. કેવો છું? એટલે પછી એનો પ્રયોગ ચાલે તો કે જેનો ફોટો પડે એ રૂપી કહેવાય. શું કહેવાય? બરાબર ને? બોલતા નથી તો બધા. શું બધા ગંભીર ના બની જતા. હજુ તો બધી બેટરીઓ ચાર્જ થયેલી છે, હજુ ઉતરી નથી ગઈ. એટલે વાણીની ભૂલ હોય, અભાવ તિરસ્કાર હો કે નવ કલમોની કોઈ પણ વીકનેસ હોય, એને જોવી હોય તો ઉપયોગ હોય તો બધું જણાય. બરાબર. હવે ઉપયોગ કેવી રીતે હોય? તો કે જાગૃતિ હોય તો ઉપયોગ હોય. શું હોય? જાગૃતિ હોય તો ઉપયોગ હોય. હવે આની વચ્ચે નિશ્ચય કામ કરે છે. શું કરે છે? નિશ્ચય. તે કે બે નિશ્ચય કર્યો કે ચલો આજે આ પ્રદીપને શું થાય છે મારે જોવું છે, એટલે પછી એની પર ઉપયોગ ગોઠવાયા કરે. કોન્સન્ટ્રેશન આની ઉપર જ ફરતો હોય કેમેરો. જે આ કેમેરો કેવો અહીં ફરે છે બરાબર ચારે બાજુ, એવી રીતે આપણો ઉપયોગ આ મન વચન કાયા ઉપર ફરવો જોઈએ. એટલે સ્ટેબલ થવો જોઈએ. તો પછી બધા ખૂણા જડે અને જેટલું જોવે ને એટલું છૂટું થતું જાય. શું થતું જાય? છૂટું થતું જાય. કારણ કે છે છૂટા, પણ છૂટાપણાનો જે અનુભવ છે એ નથી. એ આવી રીતે છે. આવું મને કૃપાથી સમજાય છે. અને છૂટો હોય એ જોઈ શકે, અને છૂટો હોય એ સંયમમાં પણ હોય અને ટ્રીટમેન્ટ પણ થાય. કારણ કે પ્રજ્ઞાશક્તિ છે ને પછી એના પક્ષમાં આપણે હોઈએ. બરાબર. પણ જો આપણે આપણામાં ના હોઈએ ને તો પછી બુદ્ધિના પક્ષમાં હોઈએ. શેમાં હોઈએ? બુદ્ધિના પક્ષ. અને બુદ્ધિ સંસાર અનુગામી છે. દાદા કે રાતની રાતમાં જાય નહીં. કારણ કે તમે કેટલાય અવતારોથી એનું કહેલું સાંભળ્યું છે. બરાબર. એટલે જો તમે બુદ્ધિનું સાંભળશો તો એનું પરિણામ જોઈ લેવાનું. શું જોઈ લેવાનું? પરિણામ જોઈ લેવાનું. જો તમને અંતર સુખ વધે તો જાણવાનું કે પ્રજ્ઞાનો પક્ષ છે. બરાબર. અને જો બઢાપો વધે તો જાણવાનું કે આ બુદ્ધિનું છે. શેનું છે? બુદ્ધિનો. કારણ કે બંને પ્રકાશ છે. શું છે? બંને પ્રકાશ. એટલે હવે પોતે પોતાની જાતે બધું જોઈ લેવાનું કે આ કઈ ભાગમાં શું થઈ રહ્યું છે. હવે જ્યારે આપણે વાણીની વાત કરીએ છીએ, આજે 9મી આપણે પેલી કલમ છે વાણીની, તો વાણી એ આત્માનો ભાગ હશે કે પૂતગલનો ભાગ હશે? પૂતગલ. ખ્યાલ આવે ને? એટલે મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું એ આપણે બોલીએ છીએ. એમાં આપણે પ્રતીતિ એટલે નિસંગપણું પણ છે. પણ આપણે જે એનાથી આ બોલનારો હું નથી એ આપણે પ્રયોગ કર્યો, એ સમજણ ગૂંથી. જો હવે તમે નથી બોલતા. એટલે આપણને બધું પ્રાપ્ત થયા પછી આપણો જે પુરુષાર્થનો ભાગ છે તે કે ભાઈ એક ભારે સંજોગ આવ્યો તો આપણે તરત કે નોય મારું કહીને તમે છૂટા પડી ગયા, પણ મારું શું છે તો જાણવું જ જોઈએ ને. હા. તારે તમે નોય મારું કામ કરે, એવું નહીં? બરાબર. એટલે મને એવું સમજાય છે કે દાદા ભગવાનની જે બધી કંઈ પણ સત્સંગની વાત છે, 9 કલમોના રેફરન્સમાં છે, વિધિની નમસ્કાર વિધિ છે, ચરણ વિધિ છે, પણ આપણે એને બોલી જઈએ છીએ, એની ભક્તિ કરીએ છીએ, આજ્ઞા મારીએ છીએ, બધું બરાબર છે, પણ મૂંઝામણ છે ને હજુ. એમ કહું છું. છે. તો એ સફોકેશન વાળો ભાગ, એ સફોકેશન આવ્યું ક્યાંથી?
કયા ભાગમાં આવ્યું? પૂતગલમાં. હા, હવે જ્યારે આવ્યું ત્યારે એને જાણ્યું તે આપણે છે, એને બરાબર. જોયું તે આપણે છે. બરાબર. શું છે? પણ એ જોયું. તે વખત એની ટ્રીટમેન્ટ થવી જોઈએ. ગભરાશો નહીં, હું તમારી જોડે છું. બરાબર. શું કહેવું પડે? ગભરાશો નહીં, હું કોઈ તમારી ભારે જોડે સંજોગ છું. તો આવે ને તો કળિયુગ છે ભાઈ. ક્યારે ભૂલ કરી હોય અને ક્યારે કયો ઉદય આવી જાય. બરાબર. કાલે વાર શરીરનું પણ થાય. શરીરમાં કોઈ એવી બીમારી આવે, રાતની રાતમાં છાતીમાં દુખાવા ઉપડી જાય તો શું કરવાનું? બૂમો પાડવાની? ડૉક્ટર પાસે જવાનું. આપણે અહીંયા તરત બે હાથ મૂકી દે, હું છું ને તારી જોડે, બરાબર. બોલ હું શુદ્ધાત્મા છું. પછી થોડી વાર છે ને જરા કેવું ખમી જાઓ, હમણાં અમે તમને કરીએ છીએ દવા તમારી, બરાબર. પણ બોલવું હું અવ્યાભાસ સ્વરૂપ છું, એની સાથે વાત હું આનાથી કરવાની. જુદો એવો શુદ્ધાત્મા છું, તમને બધું સારું થઈ જશે. કેમ ગભરાઈ ગયા તમે? તમને કાંઈ થવાનું નથી. પણ બે ચાર વાત કરવાની. આપણે એને હિંમત આપનારા આપણે છે, આ બાજુમાં હુઈ ગયેલા નથી. હા, એ બરાબર. એ તો લઈ જનારા છે દવાખાનામાં. એ તો ઘરમાં હતા એટલે આપણને ટેકો કરે, પણ કઈ રસ્તામાં થઈ ગયું તો. એટલે દાદા કે આપણે એની જોડે સવારથી સાંજ સુધી આપણે એની જોડે છીએ. શું છે? અને આપણે કોણ છીએ? તો કે પરમાત્મા થયા નથી, પણ શુદ્ધાત્માની શરૂઆત થઈ છે એટલે ધીરે ધીરે થશે. થશે. હવે ચલો આપણે આશ્વાસન આપીએ તો સારું કે લોકો આપે તો સારું? આપણે આપીએ તો. અસર કેમ થાય? તો કે સમજો કે આ પ્રદીપનું કોઈ અપમાન કર્યું, બેઓને તમારે કશું ઠેકાણું નથી, તો અંદર અસર થાય ને ત્યારે આપણું છૂટું પડે. ક્યારે પડે? માનમાં છૂટું ના પડે, અસર થાય ત્યારે છૂટું પડે. કારણ કે એટલે અપમાન ઉપકારી છે, એ આત્માનું વિટામિન છે. શું છે? આત્માનું વિટામિન. એટલે દાદાએ કહ્યું કે પ્રતિકૂળ સંજોગો એ આત્માનું વિટામિન છે અને અનુકૂળ સંજોગો એ દેહનું વિટામિન છે. શું છે? દેહનું વિટામિન. આપણે ક્યારે પ્રતિકૂળ સંજોગોના ચાહક થયા? ક્યારેય નહીં. એટલે આ આપણે એની જોડે એની પર ઉપયોગ ગોઠવ કરીએ ને, એની જોડે વાતચીત કરીએ, એને સમજાવીએ, પટાવીએ, એને શક્તિ મંગાવીએ, બધી જ્યાં જ્યાં જરૂર પડે ને ત્યાં આપણો રોલ છે એ આપણે બરાબર સમજણમાં આવી જાય ને પ્રેક્ટિકલ થઈ જાય તો પછી નિરાત રહ્યા પડે. નિરાકુરતા. શું રહે? નિરાકુરતા. અને ઇફેક્ટિવ હોય ને ઇફેક્ટ થાય કે આપણને થાય, કારણ કે મન વચન કાંઈ ઇફેક્ટિવ છે. શું છે? મન વચન એટલે એને ઇફેક્ટ થાય જ. બરાબર. અને ઇફેક્ટને જાણે તે આપણે છીએ. શું છે? જેને જાણીએ એ આપણે છે. કેટલું સરસ વિજ્ઞાન. તમે બોલો બોલો. ઇફેક્ટને જાણવાને બદલે ત્યાં એકાકાર થઈ જઈએ છીએ ને. એ એકાકાર નથી. દાદા ભગવાન કહે છે તમે એકાકાર નથી, પણ આ શું છે? સફોકેશન છે. તમને અભ્યાસ નથી ને છૂટા રહેવાનો, અને તમે છૂટા છો પણ કઈ રીતે છે કે આ થાય છે તેને તમે જાણો છો, પણ પછી તમે છે ને ભાઈ હાથ ગાલી દો છો. શું કહે છે? બરાબર છે. શું કરે છે? હાથ ગાલી. એટલે દાદા કે જે હોળી હોય ને સળગતી હોય તો આપણે એને જોવાની છે, પણ ભાઈ હાથ નાખો નારિયેલ કાઢવા તો ન જવાય. શું થાય? દાજી જઈએ. બરાબર છે. અને જો તમે આ ઘૂંટી નાખો ને, આપણે અવકાશમાં ઘૂંટી નાખીએ કે આ જે પગ છે મારું સ્વરૂપ નથી, આ મારું સ્વરૂપ નથી, આ વાળ ધોળા થાય તે મારું સ્વરૂપ નથી, જે આ ગયડું થાય તે મારું સ્વરૂપ નથી, આ માથા દુખે પગ ફાટે મારું સ્વરૂપ ન હોય, હું અવ્યાભાસ સ્વરૂપ છું, આમ છું. એ ચરણ વિધિના બધા વાક્યો છે ને એ સમયે સમયે અવકાશમાં ઘૂંટ એની પાછળ જ પડી જવાનું. દાદા ભગવાનને યાદ કરીને ઘૂંટી જ નાખવાનું. આ હું નહીં.
અને પાછું એને ધીમે રહીને કહે ચાલો જમવાનો ટાઈમ થયો જમી લો, પછી જમવા બે ત્યાર પાછું કહેવાનું. જો ભાંજગડ કરે ને તો આપણે દેખાય. કોક દાળ તો ડાયા થવા આવે, પાછા કે પાપડ શેકો, એવું કે શું કે એટલે મોક્ષે જવાનું પાપડ નથી આવ્યો તો નહીં સમજાતું કે આ વ્યવસ્થિત નથી મોકલ્યો. તમે હા તો મારો, આ પાપડમાં રોટલી ટાળી થઈ જશે. એના કરતાં રોટલી શાક ખાવ, જોડે જોડે ચટણી ખાવ, જે મૂક્યું છે તેનો ઉકેલો, અને જો બે પીને હા મારો જો કુદરત મોકલે છે કે નહીં. પણ આપણી જે ધીરજ, જે જ્ઞાને કરીને જે અવસ્થાઓમાંથી નીકળવાનું છે, એટલે જ્ઞાન ગોઠવાવું જોઈએ, તો ભાઈ રિઝલ્ટ કેવી રીતે આવે? નહીં આવે. મને કહો તો ખરા. જ્ઞાન હવે કરવાનું નથી કશું, પણ સમજવાનું તો ખરું ને. એક્ઝેક્ટલી. હવે જો આપણે આ બધી અભાવ તિરસ્કારની વાત છે, હવે આપણા બધા સામાન્ય રીતે આપણે સત્સંગમાં એવું સમજીએ છીએ, સાંભળીએ છીએ કે ભાઈ આ અભાવ થયો અથવા આ નબળાઈ મને દેખાઈ તો પછી એનું પ્રતિક્રમણ કરવું. પણ એ પ્રતિક્રમણનું સાધન સારું છે, પણ પછી બીજી વાર થયું, ત્રીજી વાર થયું, પછી આપણે એકલામાં જઈને કહેવાનું ને, ભાઈ તમને કેમ અભાવ આવે છે, શું છે તમારે? મને તમે કહો છો તો મોક્ષે જવું છે, ભાઈ ભગવાન બેઠા છે નહીં ખબર? આ બહારનો ભાગ છે એ તો રિલેટિવ છે, એને તો વ્યવસ્થિત બધું કરાવડાવે છે. જેવી તમારી પણ સત્તા નથી એની સત્તા થોડી છે. તમે ક્યારે ડાયા થશો? તમે તો કહો છો મારે તો મોક્ષે જવું છે, હું બધું સમજી ગયો. તો હું સમજ્યા તમે? તમે એક જ અમારી જોડે આવો, હું શુદ્ધાત્મા છું, આવો મારી જોડે, દાદા જોડે બેસો, દાદાનું જ્ઞાન સમજો. આ કેટલું સરસ જ્ઞાન મળ્યું છે આ બાજુની વસ્તીમાં. એવું કહેવાય કે ના કહેવાય? કોઈ સાંભળે નહીં એવી રીતે કહેવાય કે ના કહેવાય? કહેવાય ચોક્કસ, પણ આ માન ગ્રંથિ છેદવી. એ તો જો માન એ અહંકારનો ગુણ છે, અને માનને પણ જાણવાનું. અને કહે જો બહુ માન્ય હોય ને અપમાનની જગ્યાએ લઈ જવું તને, કારણ કે કોઈ પણ રોગ નીકળવો જ જોઈએ. આ જ્ઞાન મળ્યું છે એટલે આપણે નિરોગી થયા, એટલે આપણે શુદ્ધ જ છે, એટલે આપણે છૂટા થયા. પણ અંદર શું કહે છે ખબર છે? દાદા ભગવાન કહે છે કે આ જ્ઞાન મળ્યા પછી તમે શુદ્ધ થઈ ગયા, પણ અંદર મન ને બધા શું કહે છે? તમે મોક્ષે નહીં જઈ શકો, કારણ કે તમે મને બગાડ્યો છે. શું કહે છે? રાઈટ. તો કે કેવી રીતે? તો કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો છે અને પૂતગલ ક્રિયાશીલ સ્વભાવનું છે, અને બધા એવિડન્સ ભેગા થયા, એમાં આ ઊભું થઈ ગયું. શું થઈ ગયું? ઊભું થઈ ગયું. અને એમાં પોતે રાગ દ્વેષ થયા. શું થયા? રાગ. હું કરું છું, આ કરે છે, તે કરે છે, બધી સમજણો પછી. કારણ કે જ્ઞાનીનો સંગ થયો નથી. કેટલાય અવતારોથી આપણે અજ્ઞાનીના સંગમાં રહ્યા છે, એટલે આપણી પાસે લોક સંજ્ઞાવાળું જ્ઞાન છે. કયું જ્ઞાન છે? લોક સંજ્ઞા. હવે આ અલૌકિક દ્રષ્ટિ છે, વિતરાગ દ્રષ્ટિ છે, તો થોડું ઘણું વાર તો લાગે ને, ના લાગે? વાર લાગે. આ જ્ઞાન મળ્યા પછી આ શબ્દ કેટલો ઉચિત છે. જો જેને પોતે પોતાનું હિત સમજાય કે ભાઈ સંસારમાં છે તો એ બાજુ
રોજ બંધ કરો કેમ મેળ પડે? આ મારું સ્વરૂપ ન હોય એ શબ્દ નહીં, પછી ટેસ્ટેડ થવાનું બધું. ટેસ્ટેડ મટીરિયલ ચાલે માર્કેટમાં, અનટેસ્ટેડ મટીરિયલ ચાલે જ નહીં. એમાં કેમિકલ ફેક્ટરીમાં તો નામે ના ચાલે. બધી પ્લેટો બેટો બધું હોય ને વેસલ્સ બનાવવાનું ટેસ્ટેડ ટેસ્ટ સર્ટિફિકેટ માગે. એ તો બરાબર છે. એ દાદા ભગવાન બોલતા હતા, હું નથી બોલતો. પણ મને સમજાયું એમની કૃપાથી કે મોક્ષ માર્ગમાં ટેસ્ટેડ થવાનું જે ચાન્સ છે આપણને. શું છે? વર્ષને ભર્યું એમ કહું છું. ડિસિઝન લેવામાં શ્વાસ ક્યારે પૂરા થશે ખબર અરે નથી. જ્યારે તમારે તારે હું તો કોઈ પણ આપણે બિગિનિંગ આજે મુહૂર્ત તો કાઢવાનું ને ભર્યું એમ કહું છું. અને તમે મુહૂર્ત કાઢશો તો પછી બધું ગોઠવાશે, મહારાજ ગોઠવાશે, માળવો ગોઠવાશે, જાનૈયા આવશે ને બધું થશે. પણ મુહૂર્ત જ ના કાઢો તો દાદા ભગવાન એટલે કેશ બેંક છે સાહેબ. જો કોઈ એને હૃદયથી પ્રાર્થના કરે ને કે મને આ જ રસ્તે જવું છે, તે જ દિવસથી તમે જો એક ક્ષણથી વાત કરું છું તમને, હું એમ નથી બોલતો. હા કે બોલીને પૂરું કરવાની ચીજ નથી, જીવવાનું છે. શું કરવાનું છે? જીવવાનું છે. એના પગલે પગલે ચાલવાનું છે. Right. શક્તિ નથી એ તો આપણને ખબર છે, પણ શક્તિ માગવાની કઈ કે નહીં. હા, ચોક્કસ. એટલે આપણે આપણું હિત જ્ઞાન મળ્યું એ પુણ્યાનુબંધી પુણ્યાય, બધું ભેગું થયું એ બધું સાચું છે. પણ પૂર્ણાહુતિ કોણ કરશે ને ક્યારે થશે ને કેવી રીતે થશે? તો કે આ ચોખ્ખું થાય તો. શું કહે છે? ચોખ્ખું થવું જોશે. હવે આ ચોખ્ખું છે અત્યારે, દાખલા તરીકે આ ખોખું છે તમારી સામે, એની અંદર હું તમને બધાને કહું કે પોતપોતાની નબળાઈને શોધી કાઢો. જડે છે? કોઈ છે ઇન્સ્ટ્રુમેન્ટ કે આની અંદર કયો રોગ પડ્યો છે? નથી ખબર પડતી. અને પડે તો 2-4 પડે. કેવા પડે? પણ કોક સંજોગ આવ્યો, અપમાન થયું, કોઈ અપમાન કર્યું અને અંદર ભડકો થયો ત્યાં ખબર પડી, હો આ તો લાઈબરી અલ્યા. ત્યારે ખબર પડે કે આ માનનો રોગ પડ્યો છે. શું છે? માનનો રોગ. નુકસાની થાય અને જો બળતરા થાય તો ખબર પડે કે આ વસ્તુ માટે ક્લેશ કડાપા થયા, તો કે લોભ પડ્યો છે. શું પડ્યો છે? લોભ. ને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ બધું અંદર જે કંઈ પણ ખૂણામાં પડ્યું, ભલે આપણું નથી, આપણે શુદ્ધાત્મા છે, પણ આપણા પ્રકાશમાં એટલે કે પ્રજ્ઞાના પ્રકાશમાં બધું દેખી શકાય એવું છે. બુદ્ધિના પ્રકાશમાં જે દેખાય એના કરતાં પ્રજ્ઞાના પ્રકાશમાં વધુ દેખાય એવું છે. શું છે? રાઈટ. દાદા ભગવાન એટલે શું? એમના ચરણમાં તો માથું મૂક્યા પછી ઉચકાય જ નહીં, જો સાચું જો સમજણ પડે તો. શું કહું છું? કારણ કે 14 લોકના નાથમાં ચરણમાં મેં માથું મૂક્યું છે. શું છે? રાઈટ. 14 લોકનો નાથ. માથું મૂકવા દેતો ને બુદ્ધિ. આજ્ઞા તો બધું પછીની વાત કરું છું તમને, આ જાડી ભક્તિની વાત કરું છું. કારણ કે જેટલી આ જગતમાં દાદા શું કહેતા હતા, તો કે તમને જેટલી આ બધી વસ્તુની કિંમત તમે મૂકી દો, પછી તમારી પાસે શું રહ્યું? 2% રહ્યું તો તમે જ્ઞાની પાસે આવ્યા.
બરાબર છે. એટલે બધાની વેલ્યુ એની જગ્યાએ રહેવા દેવાની, પણ દિવસે દિવસે જ્ઞાની પુરુષની વેલ્યુ આપણને વધવી જોઈએ કે મારું કોઈ પણ હોય આ જગતમાં તો એક દાદા ભગવાન છે. શું છે? દાદા ભગવાન છે. જેણે મારી જવાબદારી લીધી છે. શું લીધી છે? જવાબદારી. યોગક્ષેમ. પણ આ શબ્દ બોલાય નહીં, પણ અંતરમાં જબરજસ્ત અને કહેવું, હે દાદા ભગવાન, મને તમારા પ્રત્યે ભાવ નથી આવતો, મને આ જગતની બધી ચીજ ગમે છે પણ તમારી મને કિંમત નથી આવતી, તમે કેમ ગમતા નથી મને? આ ભૂલ મારે સુધારવાની છે. કોઈ બોલે એવું? જો હવે નહીં બોલતા. દાદા પાસે દુઃખ રડવા જઈએ છીએ, મોક્ષ માટે તો પછીની વાત છે. દુઃખ રડવાની ના નથી કહેતો, પણ આ તમારાથી મને જે દૂર રાખે છે, હું જાડી ભાષાની વાત કરું કે જાડું તો પહેલાં કાંતવું પડે એવું છે. જાડું જ કાઢવાનું છે. કોઈ પણ છોકરો છે ને ડાયરેક્ટ કંઈ સાયન્સમાં નથી જન્મીને તરત મૂકતા, ગમે તો ઇન્ટેલિજન્ટ હોય, એનું નિયમ છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ એવી રીતે. તો આપણને જ્ઞાન અક્રમ મળ્યું છે. શું મળ્યું છે? જ્ઞાન અક્રમ છે. અને કૃપાથી મળેલું છે. શું છે? બરાબર, કૃપા છે માત્ર. અને આ પંચમારામાં કચરા સાથે મળેલું છે પાછું, બધી ભૂલો પડી છે મય. એટલે કવિરાજે લખેલું કે જ્ઞાની પુરુષ પાસે સવિનય જવાય. શું કહે છે? સવિનય. બે હાથ જોડી એના ચરણ આરાધાય, એ છાતી ફાર ઢળો કૂટો એ પદમાં આવે છે લાઈનો. શું કહે છે? બરાબર છે. તો કે તમે ગમે એટલું કરો પણ હવે એ આવે નહીં પાછા. એમ હજુ આપણે એમનું ઐશ્વર્ય કામ કરે છે તો આપણે જરૂર હોય એમની. આપણને લાગે કે મારે હજુ કંઈ મને આત્મામાં મારું પોતાનું સુખ નથી આવતું ને હજુ મારે મારું કામ બાકી છે, તો એમને યાદ કરવા. આપણું કામ થઈ ગયું હોય, એમની જરૂર નથી પછી. બોલો ને. આ નોંધારું કેવી રીતે બોલાય? કામ થયું, હજી શરૂઆત નથી થઈ, ત્યાં કામ થઈ ગયું. નહીં, એટલે હું શું કહું છું કે આપણો સમય જે જાગ્યા ત્યારથી હવાર, એમ કહું છું. તમે મને આપતા પુત્ર માનો છો, પણ મને ખબર ને કે કેવી રીતે જીવ્યો છું આટલા વર્ષ. પણ જે ચીજ જે દિવસથી સમજાય ખલાસ, પછી એને છોડવાની નહીં. દુનિયા ઉપર જાય કે નીચે જાય, સમજણ પડી? રાઈટ. એવી રીતે જો વિતરાગનો માર્ગ, જ્ઞાની પુરુષની આજ્ઞા, જ્ઞાની પુરુષની ભક્તિ, એમના વચનો, જો આપણને કંઈક અંશે ખબર પડી કે આના આ જ રસ્તે મારું કલ્યાણ છે, તો પછી પાછળ જોવાનું નહીં કશું. અને એ તો જ્યારે કહે છે જ અને કહેતા હતા જ કે તારું મને સોંપ. શું સોંપ? આપણી પાસે શું છે? બોલો ને. સોના ઝવેરાત છે. સોંપવા શું એ સોના ઝવેરાત લેવા આવ્યા હતા? તો બંડલો લેવા આવ્યા હતા? બોલો ને. એમને આ કોઈ ચીજની જ ભીખ જ નહોતી. એટલે કે જે તારા દુઃખથી માંડીને બધું મને સોંપી દે. તો ખુલ્લેઆમ એમણે બોલ્યા કે તમારા બધા દુઃખો મને આપી દો, હું લેવા આવ્યો છું, હું મારું સુખ તમને આપી દઉં. પણ એવા દાદા ભગવાનને કોણ સોંપે? આ બુદ્ધિ સોંપવા દેવી છે? જાતે જ સોલ્યુશન. શું? જાતે. રાઈટ. અને જાતે ખીચડી બનાવી હોય ને તો એનું જ્ઞાન જોઈએ, ના જોઈએ? જોઈએ. કે તપેલી મૂકી દીધી, લાઇટર મારવાનું ભૂલી ગયા એટલે ખીચડી થઈ જાય, એવું છે? એટલે આ તો મને જે સમજાય છે તમને કહું છું કે આ કાળ કઠણ છે. ગમે તેવા ભૂલો હોય, તમારાથી પ્રતિક્રમણ થાય તો બહુ સારી વાત છે, પ્રતિક્રમણ ના થાય તો ડરતા નહીં, પણ આલોચના કરતાં શીખવા જેવું છે. શું છે? આલોચના. હંમેશા એકડો એકવાર ઘૂંટવો ને પછી ધીરે ધીરે બગડો થશે, પણ પહેલાં એકડો તો પરફેક્ટ કરીએ. શરૂઆત તો કરવી જ છે ગમે ત્યારે. આપણે પહેલાં જ્ઞાની સાથે એટેચ થાવ. શું થાવ? જ્ઞાની સાથે એટેચ થઈ જાવ. પછી રસ્તો થશે એની મેરે.
હે ભગવાન, જો સવારથી આજ આજ્ઞા પાડતો નથી, તમારો એક શબ્દ મને સમજાતો નથી, આટલી આટલી ભૂલો મારી છે બધી, આ તમે જાણી લો. મારે મોક્ષે જવું છે પણ મને કંઈ ખબર પડે નહીં, તમે મારું રાગે પાડજો. પણ કોણ બોલે? પોતાની હા તો- ભૂલો હા, બોલો. જાહેર કરવી ત્યાં જ ચોકડી લાગી જાય છે પ્રદીપાનંદ. તો શું ભૂલો નથી? ભૂલો છે પણ મારે જાહેર જ કરવી નથી. હું મારા પ્રકૃતિના બચાવમાં જ છું. એટલે કૃપાળુદેવ કહે છે, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જી નિર્દોષ. સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણું થાય. કે શું કહે છે? બમણો થઈ જાય. જ્ઞાનીને કશું જોઈતું ના હોય, નિજ મતી. આપણે કહીએ ખરા, દાદા કે ધંધામાં તમે તમારી રીતે કરજો, વ્યવહારમાં તમારું કોઈ મોક્ષ માર્ગમાં નહીં કરતા. શું કહે છે? મોક્ષ પૂછજો. માર્ગ આપણે મોક્ષે જવું તો પૂછાય ના પૂછાય, બોલતા નથી. આવે પૂછીને જ જવાનું છે આગળ. માર્ગ મળ્યો છે પણ સાચું તમે કહો છો એમ કે સમર્પણ પણ થવા નથી દેતું બુદ્ધિ. એ તો પછી હવે એમાં હું શું કરું કહો? મારી પાસે જાડી ભાષા છે, કારણ કે શરીર જાડું, બુદ્ધિ જાડી. મારી પાસે જાડી ભાષામાં હું એટલું જ જાણું, એક અવતાર જો જ્ઞાની પુરુષને સિન્સિયર રહ્યો, ભલે બોઘા જેવો હોય કે ઠોઠ હોય, પણ જો એક અવતાર એને સિન્સિયર જ્ઞાની રહ્યો, સાહેબ જે છો તમે છો, હું તો કંઈ ભલીવાર નથી મારામાં. જો આ હૃદયથી બોલી ગયો એક જ વાર, કેટલી વાર? એક જ વાર. આપણું સાંભળનાર કોઈ હોય ને તો એ જ્ઞાની છે, અને બીજા તીર્થંકર. શું? બરાબર સાહેબ. અને આ કાળમાં તો દાદા ભગવાનની તો વાત જ શું કરવાની. તમને ખબર છે, આ તમને આ જ્યારે વાણીને 9 કલમોની દોષોની વાત નીકળે છે ને, એટલે તમને સહેજ ઝલક આપું છું કે કેમ આવું એમને કરવાનું, આપણે કેમ કહેવાનું. જે ભૂલ અહીંયા સમજો દાદાની કૃપાથી આમાં જડી કે દેખાઈ, એટલે મારે એમને ફોન કરવાનો, સાહેબ આનાથી મારે છૂટવાનું છે, શક્તિ તમારી, નિશ્ચય મારો. શું કહું? બરાબર છે. શક્તિ તમારી, નિશ્ચય મારો. પણ શુદ્ધ તમારે કરવાનો છે, રાઈટ. કારણ કે મારે મોક્ષ સિવાય કંઈ જોઈતું નથી. જોયું. એટલે શું કરતા હશે પછી? એ જાતે આવતા હશે, પછી એ પિક્ચર દેખાડે. શું દેખાડે? પિક્ચર સમજાય ને? બરાબર સમજાય. જો આ રસ્તો છે, તારી બાઉન્ડ્રી આ છે, આમાં પેસવાનું નહીં અને આમાં નીકળી જવાનું. ધ્યાની પાસે ફોન કરવા માટે મોબાઈલ નંબર રાખવાનો ને. આપણે વ્યવહારમાં તો બધા બહુ ફોન કરીએ છીએ, જ્ઞાની પાસે 2-5 મિનિટ આપણે ના કાઢવી જોઈએ. 2-5 નહીં, પૂરો સમય એમની પાછળ કાઢી નાખવાની જરૂર છે. કોણ છે આ? 14 લોકના નાથ, જેને આ જગતમાં કોઈ ચીજની ભીખ નથી, શિષ્યોની નહીં, મંદિરોની નહીં, લક્ષ્મીની નહીં. દેવીઓ ઉપરથી નીચે ઉતરે ને, દાદા શું કહે છે, ઉપરથી નીચે દેવીઓ ઉતરે ને, તે એ વિષયની પણ ભીખ નથી અમને. આપણા માણસ, કળિયુગના માણસની તો હું વાત કરવાની, દેવીઓ તો તમે જાણો ને. બરાબર છે. કેટલા પ્રકારની ભીખ બધી જ્યારે મટી ત્યારે આ પદ પ્રાપ્ત થયું છે સાહેબ. અને આવા પુરુષ પાસે જે કોઈ આરાધના કરે ને, તારું કામ થઈ જાય. શું થઈ જાય? કામ નીકળી જ જાય. આ તો દાદા કે છે, કશુંક થયું, ડૉક્ટર સાહેબ મને બચાવો કે છે. શું કે છે? શું કે? મને બચાવી લો. અરે ડૉક્ટર જો બચાવનારા હોત તો કેટલાય જણા બધા બચી ગયા હોત, એના મા બાપે બચી ગયા હોત. જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, અનંત ઐશ્વર્યવાળું આપણું સ્વરૂપ છે, આવવા દો. શાના માટે લાચારી?
શાના માટે ભિખારીપણું? સંજોગ તો કેમ ના આવે? આપણી ઓળખાણ ક્યારે થશે? ભગવાન મહાવીર સ્વામીને શું નહીં આવ્યું હોય? શું દાદા ભગવાને નથી આવ્યું? આવ્યું પણ નાના નાના સંજોગોને એમાંથી ટેસ્ટેડ થતું જવું જોઈએ. શું થતું જવું જોઈએ? ટેસ્ટેડ. આ અવકાશ છે આપણી પાસે. આજે કોઈ આ બહેનો છે ને કાલે વાર વહુએ લપકો કર્યો, તમે માથું ના મારશો, બહાર બેહો તો અંદર તરત સમજાવવું જોઈએ ને. શું સમજાવવું જોઈએ? બહેનોને પૂછો. આપણી જાતને કહેવાનું, શાના માટે વહુ લાયા છો? એને એનું કામ કરતો તો કરવા દો ને. હવે તમારે થોડા દાડા પછી ક્યારે પછી ટિકિટ આવશે અમેરિકાની, તો છાના માના દાદા દાદા કરો, પણ પોતાની જાતને કોણ વઢે? અને પાછા ઉપરથી ઉપરાણું લે આ બુદ્ધિ. હું તો સારું કહું છું તો એને ગમતું નથી. એટલે તમે સરસ મજાના શાકભાજી લાયા ત્યાં એને કશું ઓડિટ ના કાઢ્યું, અને તમે બોલ્યા તો ઓડિટ કેમ નીકળ્યું? આ તમને સમજાય? બરાબર છે. હજુ ભીંડા ઘેડા લાયા હોય તો કદાચ બહુ બૂમ પાડે. પણ જાગૃતિ, પ્રકૃતિ પર જો ઉપયોગ હોય તો જ આ બધું રાગે પડે એવું છે. બાકી તમને કહું, આ સત્સંગમાં તમે આવ્યા છો ને તો હું તમને એક વસ્તુ કહું, એક નક્કી કરવાનું, એક પણ વાત જો પકડાઈને અને પોતાની ભૂલ દેખાય ને તો એનો જેટલો નિશ્ચય છે કે આને નિંદી જ નાખવું આવે, આ ભૂલથી છૂટવું છે, એવો નિશ્ચય હોવો જોઈએ. આ દાદા ભગવાનની હાજરીનો પ્રતાપ કહું છું. દિલીપભાઈ સાહેબ, રાખો રાખો, વાંધો નહીં. આજે તમને વાત કરતા મને યાદ આવ્યું કે દાદાની વાણીમાં એવું વચનબળ હતું કે અમને ખબર નથી પડતી કે શું કરવું જોઈએ. પણ દાદા જો કોઈ વાક્ય એવું બોલી ગયા હોય ને, એમની વાણીમાંથી નીકળ્યું હોય ને, તો તઈ એટલો બધો નિશ્ચય એવો મજબૂત થઈ જતો હતો ને કે દાદાએ કહ્યું છે ને એટલે આ કરવાનું જ છે. એકવાર સામાન્ય વાત કરી કે તમારે બ્રહ્મચર્ય પાડવું હોય ને તો ખાલી ભાત એકલો જ ખાવાનો. ખબર છે ને તમને ભાતની વાત? કઈ ને ભાઈ, અમારે વાંધો નહીં, મારો આ કાને છે, એમને બીજે છે. તો અઠવાડિયા સુધી બધાએ ભાત એકલો જ ખાવાનો શરૂ કર્યો તો બધાના મોઢા સુકાઈ ગયા અને બધા લસ્ટર જતું રહેવા માંડ્યું. અને દાદાએ જોયું કે આ શું થયું આ બધું? તો દાદાએ પૂછ્યું તો કે તમે કહ્યું હતું ને કે સ્ટોપ બ્રહ્મચર્ય પાડવું હોય તો ભાત એકલો જ ખાવાનો. અલ્યા કે કોઈને પૂછવું તો ખરા. એટલે પછી કેટલીક વખત અમને દાદા એવી વાણી બોલતા ને ત્યારે નિશ્ચય થતો હતો. શું થતો હતો? નિશ્ચય. એ વાણીની શું કિંમત કરીએ આપણે, એ તો આજે સમજાય છે. તે એમની કૃપાથી થોડુંક, પૂરું તો નહીં જ, નહીં તો માથું કપાઈ જાય તો હાલીએ નહીં, એવી આપણી બધાનામાં શક્તિ છે, મારા એકલામાં નહીં. એટલે જ્ઞાની પુરુષની ભક્તિ, એના વચનોની આરાધના, એમની આજ્ઞા પાછળ પડવું અને એક એક વસ્તુને આપણા જીવનમાં મળતા જવાનું. જેને આપણા ઘરમાં તકલીફ હોય તો શરૂઆતમાં નીચે બેસતા, પછી ડાઇનિંગ ટેબલ લાવીએ કે નહીં, પછી સોફા લાવીએ કે નહીં, જેમ પૈસા આવે એમ સગવડ કરતા જઈએ. બરાબર છે. તો શરૂઆત કરવાની કે નહીં? કરવી જ પડશે. અરે હું તો એવું ઈચ્છું ને કે કોઈ ચાર ધોલ મારી જાય પછી આપણું પરિણામ તો જોઈએ, કે શુદ્ધાત્મા રહે છે કે મારનારો દેખાય છે, કે ભાઈ શુદ્ધાત્મા દેખાય છે કે વ્યવસ્થિત હાજર રહે છે, કોણ કોને મારે છે, હું જુદો છું એવું રહે છે કે નહીં, એનું ટેસ્ટિંગ કોણ કરશે? મારાથી તો તમને કહેવાય નહીં. સાહેબ, આ ઝેરના પારખા નથી. વિતરાગોના માર્ગમાં કલ્યાણ કરતો ટેસ્ટેડ જોઈએ એમ કહું છું. બરાબર છે, પણ આ અત્યારે પણ અંદર રાખવાનું, આવવા દો. આપણે હિસાબ ચૂકવવા બેઠા છે એમ કહીએ છીએ. હમણાં નહોતું કહ્યું ઉઘરાણી વાળા આવ્યા? બરાબર છે. તો આપણે શીખીશું ક્યારે? પણ અને આ જગતમાં શીખવાનું કોની પાસે છે? મને કહો તો ખરા. જ્ઞાની સિવાય ક્યાંય નહીં. જો વ્યવહારનું પણ શીખવું હોય ને તો એમની પાસે છે, અને મોક્ષ માર્ગે શીખવું હોય ને તો એમની પાસે છે. ઋષભદેવ ભગવાન હતા
ત્યારે દાદા ભગવાન કે છે એમના શિષ્યો કેવા હતા? સરળ અને ભોળા, જડ. જડ, અને ભગવાન મહાવીર સ્વામી પછી એમના શિષ્યો કેવા થયા? વાંકા અને જડ. આપણામાં વાંકાપણું હોય કે ના હોય? ઈ જ છે. હું આની વાત કરું છું, તમારી નહીં. હું બધાની વાત કરું છું, ઈ જ છે. એટલે આ બધું આ ખૂણા દેખાવા જોઈએ, અને ના દેખાય તો ગભરાવું નહીં. જે દેખાયું એને તો ચોખ્ખો કરીએ એમ કહું છું. દાદા શું કહે, તને જેટલું દેખાયું એટલું તો ચોખ્ખું કરો, ના થાય તો તું મને તો હપ. દાદા શક્તિ આપો, નથી થતું ચોખ્ખું એટલું ના બોલાય. બોલો ને. આવું બોલાય પણ ઉઘાડા થઈ શકાય એવું નથી. પગ શું છે એમાં? અને અમે છેલ્લે દાડે બધું કાઢી લેવાના છે આ લોકો. એ તો ફેક્ટ છે. આ દવાખાનામાં તમે એમ માનો છો કે બધું સફારીને બધું કોટ ને બધું પહેરાઈને હુવાડે છે શું આમાં એટલું બધું? મને એ તો કહો, આનું શું પ્રાણા લેવા જેવા છે ને? જે કાલે ટાઈટ થઈ જતા એનું ઠેકાણું નથી. એનું વિતરાગોના માર્ગમાં સુરવીર જોઈએ. શું જોઈએ? સુરવીર એટલે તાકાતવાળાને મારામારી કરવાની બતાવી દેવું એવું નહીં. સુરવીર એટલે અંદરની નબળાઈઓને ચલાવવું નહીં, એને ગાંઠવું નહીં કોઈ પણ હિસાબે. મને દાદા ભગવાન મળ્યા છે, કોઈ પણ હિસાબે મને પરફેક્ટ થવું છે, બસ એમની આજ્ઞામાં રહેવું છે. એક એક ભૂલોને મારે શોધવી છે. જેનાથી આ પ્રદીપના મન વચન કાથી દુઃખ થાય ને એ મારે જોવું છે, અને પછી ત્યાં તેની ટ્રીટમેન્ટ થવી જોઈએ. ત્યાં વગર તને જમવાનું આપવું નહીં. શું કે? બરાબર છે, જમવા નહીં મળે. પક્ષપાતી છે, આપણે નિષ્પક્ષપાતી થયા. પ્રકૃતિનો પક્ષ અને મોક્ષે જવું એ બંને વિરોધાભાસ છે. આત્માના પક્ષે રહેવું. શું એનો એમની તમે પ્રસંગ પણ કહું. દાદા ભગવાને લોકો કહેતા હતા તમે કેમ ભગવાન કેવડાવો છો? તો દાદા કે હું ભગવાન નથી, હું ભાદરણનો પટેલ છું. શું કહે છે? મારે 356 છે ને અંદર ભગવાન 360 છે. કોઈ બોલી શકે એવું છે આજે? નહીં. એ ક્યારે બોલતા હશે? તો કે એમને ખબર પડી કે ભગવાન જુદા છે ને હું જુદો છું. દાદા કે હું ભગવાન થઈને મારે કામ શું છે? એટલે આ પ્રકૃતિનો જે ભાગ છે આખો એ આપણા પ્રજ્ઞાના પ્રકાશમાં જેમ જેમ જણાશે ને તો જ આપણને આપણું સુખ આવશે ને તો જ છૂટું થવા એવું છે. અહીંયા જ મોક્ષની અનુભૂતિ થવી જોઈએ એવું દાદા કહેતા હતા. નહીં તો પુરુષાર્થ કેવી રીતે થાય? નહીં થાય. રોકડીયો મોક્ષ. હવે દાદા કે કેરીઓ ખાજો, જલેબીઓ ખાજો, ભજીયા ખાજો, બધું કરજો. હવે ખાવું એટલે શું? ખાનારા થઈને ખાવાનું? જાણનારા થઈને. તમને દોંત તો છે નહીં બર્યા શુદ્ધાત્માને. શું તમે ભજીયા ખાવાના છો? સમજાય? હવે આ વાણીનો ગુણ આત્મામાં છે જ નહીં તો બોલનારા કાંઈ થવાનું છે? હવે આ રેકર્ડો વાગતી હોય તો મારે ઉપયોગ નથી રહેતો એ મને ખબર પડ્યું છે ને કે આ બોલનારા થવાની જરૂર નથી. બરાબર છે. આ તો ખોખામાં માલ ભરાયેલો છે, બોલાયા છે, પછી અંદર મારે શું હોય ઉપયોગ? તો કે જે પ્રદીપ તારી વાણીમાં નીકળે છે એમાંનું કેટલું તારા વર્તનમાં નથી એનું મશીન બતાવે છે. શું બતાવે છે? મશીન બતાવે. એ પ્રજ્ઞા શક્તિ બતાવે છે કે આટલો ભાગ કાચો છે, પરફેક્ટ કર. તમને લાગે કે મારા માટે બોલે છે. શું લાગે? રાઈટ. એવું નથી. મોક્ષ માર્ગમાં એવું છે જ નહીં. એટલે બહેનોને પણ કહું છું કે જાગ્રત જાગ્રત જાગ્રત. શું? આપણને કોઈ ઘરમાં એમ કહે ને કે તમે થોડી વાર બહાર બેહો તો આપણે ઉપકાર માનો. સારું થયું ભાઈ આપણને આત્માનું કરવાનો ચાન્સ મળ્યો. જે અક્કલ મને નથી કે માથું ના મારવું જોઈએ તો આણે મને જ્ઞાન આપ્યું. આપણે તો કોઈનો ઉપકાર માનવાની દ્રષ્ટિ છે પણ એને ખીલવવી જોઈએ ને, ના ખીલવવી જોઈએ. પ્રદીપ આનંદજી જરાક બહેનોને પૂછો આ કેટલું અઘરું છે. જો દાદા કહે છે જે તમે અઘરું માનશો તો સહેલી વસ્તુ પણ અઘરી થઈ જશે. તમારી અંદર ચોરો બેઠેલા છે
એને ઘર ખાલી કરવું નથી. એટલે દાદા ભગવાન કહે છે કે તમને અજ્ઞાની તો કે એ તો બોલે, પણ મારે તો સંસાર છે, મારે તો ઘર ચલાવવાનું, એ બુદ્ધિ વચ્ચે વકીલ છે. આપણે પૂછીએ ને તે શું ચલાવ્યું અત્યાર સુધી? આ તો બહારવાનું સાંભળે એની વાત તો મેલો પૈડ બાજુ પર, પણ અંદરવાળાનું સાંભળીને જીવન જાય. મોક્ષ માર્ગ ન હોય. પ્રજ્ઞાનું સાંભળવાનું. કોનું સાંભળવાનું? પછીથી તો ભાઈ હવે જેને જેવું ઠીક લાગે તે. મને તો એટલું સમજાય, જે થવું હોય તે થાવ, બહાર નહીં બોલવાનું. પણ કેવી રીતે નિરંતર હું આ પ્રદીપથી છૂટો રહું, કેવી રીતે એની ભૂલો મને દેખાય, એને માટે હું દાદા ભગવાનની જ પાછળ પડ્યો છું. લોકોની પાછળ પડશો તો વેર બંધાશે. શું પર થશે? આ જગતમાં એવી કોઈ ચીજ નથી જેની પાછળ પડવા જેવું હોય. જો પાછળ પડવું તો જ્ઞાની પાછળ. તો બોલતા નથી હવે. એના સિવાય છૂટકો નથી સાહેબ. છેલ્લે છોડાવનાર ઈ જ છે. તમે મને મળ્યા, ભારે ગમે તેવું દુઃખ હો કે સુખ હો, પણ હું નિર્લેપ ને અસંગ તમારી જોડે કેવી રીતે રહું તમારી જેમ, એ જ મને કરવાનું છે. આ મારો નિશ્ચય છે. અસંગપણું, અવ્યબાદપણું જેટલું બને એટલું મને અહીંયા જ અનુભવમાં આવવું જોઈએ. હું જે દિવસે તમારી પાસે સંસારની ચીજ માગવા આવું ને તો મારી વાત સાંભળતા નહીં. પણ જે રસ્તે તમે ચાલ્યા છો એ રસ્તે મને ચાલવું છે ને પરફેક્ટ થવું છે. તો સાહેબ મારા પર કૃપા કરો, કારણ કે તમને પૂછ્યા વગર ભરેલું છે. શું છે? રાઈટ. એટલે હું વિનય કરું છું ને વિનયથી કહું છું, જેવું આવડે તેવું. પણ મારું રાગે પાડો. શું કહેવાનું? રાગે પાડી દો મારું. તમારે પછી જેને ઠીક લાગે ને ભાઈ, તમને જે જગ્યા પર જે લાગે તે કરો. બાકી ફરી આ દાદા ભગવાન મળવાના નથી. આવું જ્ઞાન હોય, આવો સરસ માહોલ હોય, આવા મહાત્મા હોય, આવો માર્ગ હોય, તો આપણે થોડોક સમય બે વાતો સમજી, એક વાત સમજીને ઘરમાં ઘૂંટા ઘૂંટ મુખ મેલ પડ બાજુમાં. આટલા વર્ષ ભણવામાં ગયા, આટલા વર્ષ ધંધામાં ગયા, આટલા વર્ષ પૈણામાં ગયા, આટલા આમાં ગયા, વેપલામાં ગયા. હવે તો ઠરો એક જગ્યાએ. ઠરવાનું સમજાય ને? બોલતા નથી. ઠરવું એટલે શું? આ તો ગામઠી ભાષા છે. એટલે આ ઠરો ને કે છે શું કે? શાંતિથી એક બાજુ બેસી જાઓ. મને બધું બહુ પેલી આમ સોફેસ્ટિકેટેડ અમુક લેંગ્વેજ નથી આવતી બરી, એટલે તમને થોડું સારું ના લાગે. પણ હવે શું કરવાનું? તમે જે સુધરી જશે. જે આવતો એ આવવા દો તમ તારે. તમારી ઠરવું. આવું જ્ઞાન મળ્યું હોય તો વ્યવહાર ફાઇલો આવે એનો નિકાલ કરો. ના હોય ફાઇલો તારે પોતાના સ્વરૂપમાં રહેવું. શું રહેવું? સ્વરૂપમાં રહેવું. એટલે પુલિનાનંદજીએ મને એક વાત કરી કે બધા આપતા પુત્રોને હું બોલવા આપું છું તો તમે કંઈક બોલશો ને? મેં કહું ના. પણ શું થશે? તો કે તમે હું તો કહી દેજો એકવાર કે મને પુલિનાનંદજીએ કહ્યું છે પણ હું બોલવાનો નથી, એટલે મારું વાંધો ના આવે ને. બરાબર. મેં શું કહ્યું હશે? તમે ડરો છો કેમ કોઈનાથી? શું છે તમારે? લોક સંજ્ઞાથી ચાલવાનું નથી. કારણ મેં નિશ્ચય કર્યો હતો, એ એમને મેં કહ્યો નહીં. કારણ કે રિલેટિવ રિયલની આજ્ઞા અને પોતાની જાતને જોવાનો પ્રયોગ. મેં કહું આપણને 3 દાડામાંથી આવું સરસ મળ્યું છે તો કલાક તો તઈ મારે ભાગે આવે, એટલે મારે આવું ચાલ્યા કરતું હોય. બરાબર છે. એટલે મેં કહું જે મને ટાઈમ મળે ને એમાં દાદાની સાક્ષી એ બધું મેં કહ્યું હું મારો થોડો ચોપડો ભરું. મેં કહું મને ટાઈમ ઓછો મળે છે. તો એ સારું કે ખોટું? એ વાત સાચી છે. હવે બોલ્યો એમાં ચોપડો ના ભરાય. હમણાં જો આ બોલતા હોત ને તો મારો ચોપડો ધીરે ધીરે લખતો હોત.
આ રિલેટિવ છે, મેં શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, મન વચન કાયાથી જે જે દોષો થયા છે 9 કલમો સંબંધીની માફી માગું છું. હે દાદા ભગવાન, મને આ નબળેથી છૂટવું છે કે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર. શું કહે છે? રાઈટ. જેને દાદા ભગવાને કહ્યું આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મને રિલેટિવ રિયલની આજ્ઞા પાકી કરવાની કે નહીં? બધા જ કરવાની સાહેબ, તમારે કે નહીં. ક્યારે પછી? આ સમય મળ્યો છે, અહીંથી ગયો અને તે પગ લપસી ગયો ને સચ્ચિદાનંદ થઈ ગયા. તો મહાત્મા ત્રિમંત્ર બોલે તો મને કેવી રીતે સંભળાય? એના કરતાં થોડો ઘણો ચોપડો મેં ભર્યો હોય તો આગળ કામ લાગે ને. લિંક શું કહેવાય એને? રાઈટ, લિંક. દાદા ભગવાન કે જે મહાવીર ભગવાનને લિંક લાગી હતી, એ છેકથી જે ચાલતા ચાલતા આજે છેક તીર્થંકર ભગવાન થયા. પછી કે મને લિંક લાગી કે છે. શું? હવે આગળ છેક સ્ટેશન છે આગળ એમનું. બરાબર છે. એવે આપણે આજ્ઞા અત્યારે ઘૂંટી કાઢીએ, બધું સરખું થઈ જાય થોડું ઘણું પુરુષાર્થવાળું, પછી આ પરપોટો જ્યારે ફૂટે ત્યારે પણ એ લિંક ચાલવી જોઈએ. શું ચાલવી જોઈએ? લિંકની કન્ટિન્યુટી જોશે. એટલે આપણે જ્યાં કર્મના ઉદયથી ગયા પણ જેવું ભાન આવે તો રિલેટિવ રિયલ વ્યવસ્થિત કરતા આપણને દેખાય એટલે આપણી ગાડી આગળ હેડે, ભલે ને કોઈ ના પૂછે આપણને. બરાબર છે. તો એ આગલા સ્ટેશનની તૈયારી કરવાની જ નહીં. એની તૈયારી કરવા. આ બહેનોને થઈ ગઈ સાહેબ. આ જગતમાં જો સુખ હોત ને એવું બધું તો જ્ઞાનીઓ બોલ્યા ના હોત કે તમે મોક્ષે હેડો. એટલે દાદા ભગવાન આપતા પુત્રોને સામે શું કહેતા હતા કે મહાવીર ભગવાનનો કેટલો બધો વૈભવ હતો, છતાંય કે છે નીકળી ગયા. શું કહે છે? બરાબર છે. અને એમણે પણ કહ્યું, એમને શું કહ્યું એમના ભાઈબંધોએ કહું તમને, પટેલ આ અલકાપુરી બાજુ જગ્યાઓ છે ને બધી, તે વખત બહુ ઓછા પૈસામાં વાર 2 વાર એવી મળતી હશે. વારનો જમાનો હતો એ ટાઈમમાં મારા ખ્યાલમાં. એ બોલતા હતા એ તો કે તમે લઈ લો, બહુ પૈસા થઈ જશે. દાદા કે ભાઈ મારે શું કામ છે? તો કે મારી જોડેવાળા બધા કરોડપતિ થવા ગયા, કરોડ અહીં રહ્યા, કેટલાકને ભેગાય ના થયા, અને સચ્ચિદાનંદ. પણ કે મને પહેલેથી આમાં રસ નહોતો એટલે હું આત્માનું શીખ્યો. કે છે શું શીખ્યો? તો શું કોન્ટ્રાક્ટનો ધંધો છોડી દીધેલો એમણે? નહીં. બધું કરતા હતા પણ મમતા લોભ એમનો ગુણ જ નહોતો. શું નહોતો? હવે આપણે જે હોય તે, પણ પુરુષાર્થ. સવારે ઉઠાડે કોણ? વ્યવસ્થિત શક્તિ જ ઉઠાડે છે. સુવાડે કોણ? વ્યવસ્થિત શક્તિ. આ પગ હાથ ઊંચા નીચા કોણ કરવા દે છે? કોણ કરાવે છે? અને એક નસ ખેંચાય તો ઊભું ના થાય એવું બને કે નહીં? ચોક્કસ. અને કાલ સવારે કંઈક શરીરમાં બીજી ગડબડ થઈ ગઈ તો ઊભું ના થાય એવું બને કે ના બને? બને. તો આ ભરોસા આની પર ભરોસો રાખવાનો છે નહીં. આ ભરોસા વગરની મૂંડી. ભાઈ તું સારું રહે, તારી બધી તમે કાળજી રાખીએ એટલે કે દેખરેખ રાખીએ. શું રાખીએ? ટાઈમે જમવાનું, નાહવાનું, ખાવાનું, પણ આપણું કામ નહીં કાઢવાનું સાહેબ. આ બહેનો જ મને લાગે રહેવાના હશે 200 વર્ષ બધા. અરે છોકરો હોય, વહુ હોય, છોકરાના છોકરા હોય, આપણે તો હવે શું છે કે કોઈને ખોટું ના લાગે એટલે આપણે આ બહેનોએ કેવું છે, આવી ગયો બકા, આવી ગયો બેટા, એમ કરીને એને પપલાવાનો. એટલે એને મમ્મીને સારું લાગે અને પપ્પાને સારું લાગે ને પેલો એવું કહે હા દાદી, હા બા, હા બા, હા બા કર્યા કરે. શું કરે? પણ પછી આપણે સાહેબ આ નાટક નથી રહેતું. એનું કારણ છે કે પોતે અવસ્થામાં અવસ્થિત થાવ, અવસ્થાને પોતાની માનો તો નાટક ના થાય. પોતે શુદ્ધાત્મામાં રહો તો નાટક કરતા આવડે. એટલે આ જે વાતો થાય છે ને કે છૂટાપણા, એ છૂટાપણાનું જે તમે કહી રહ્યા છો દેખાય છે બહુ સહેલું,
જ્યારે આવે છે ને ત્યારે બરાબરની પરીક્ષા થાય છે. એટલે મેં કહ્યું ને અવકાશ મને તો ઘૂંટો. ભગવાનને ત્યાં મોક્ષ માર્ગમાં આપતા પુત્ર કે મહાત્મા કે કશું કોઈ લેબલ નથી. આ તમને કહી દઉં આજે. તમારે લાખ માનવું હોય તો માનો, અને જેને જે કરવું હોય તે કરો. સિદ્ધાંત માર્ગ એક જ છે કે તું ચોખ્ખો થયો તો વેલકમ. શું કહે છે? યસ. ભગવાન ખુલ્લા થવા તૈયાર છે. ભગવાનને કંઈ મેં અગર ઢંકાઈ રહેવામાં રસ નથી, પણ પોતાની એની પર જે આવરણો છે, જે ભૂલ સ્વરૂપે અહીંયા પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો છે, તો આપણે એ વાતને સમજીને શક્તિ માગીને આગળ વધવું જોઈએ. દરેક એટલે કૃપાળુ દેવ કહે છે પ્રત્યેક જીવ છે સિદ્ધસમ. શું કહે છે? પ્રત્યેક જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય. શું કહે છે? જે સમજે તે થાય. હું આપતા પુત્ર છું, હું પ્રદીપ છું, હું દાદાને મળ્યું છું, તેનાથી સિદ્ધ ના થાય. હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી જુદો છું, વ્યવસ્થિત શક્તિ કરતા છે, ફાઇલનો સંભાવે નિકાલની આજ્ઞા ઘૂંટાય, જ્યાં જ્યાં પૂતગલોમાં સુખ લાગતું હોય ત્યાંથી એને છૂટું પાડ્યા કરે. હું અનંત સુખવાળો છું, સાવધાન. શું કહે છે? આ તો વિતરાગનો માર્ગ સાહેબ, આ લૌકિક માર્ગ ન હોય. આ તો મહાવીર ભગવાનના સમયમાં એમના શાસનમાં આવું મળ્યું. આ તો ટાઈમ મળે તો હું એવું નથી કહેતો કે તમે ટીવી ના જુઓ કે મોબાઈલ ના. મારે કંઈ એમાં ભાંગર નથી. ભરેલો માલ જેનો જે હોય તે એની જવાબદારી છે. શું છે? પણ ભરેલો માલ છે એની ઉપર ઉપયોગ જોઈએ. શું જોઈએ? સાહેબ, આ ભરેલા માલની જે વાત કરો છો એનો બચાવ કેટલો હોઈ શકે? આટલોય નહીં. તો પછી આ ભરેલો માલ બોલવું? પણ મારે તેવું જ બોલવું પડે. ના, પણ ઉઘાડું આની અંદર જેવું ના કહેવાનું. બોલવું. ઉઘાડું કેવું જોશે ને, જ્યાં ચેતવણી છે ત્યાં. ઉગાડું બોલવાથી હજુ એ સમય પાક્યો નથી. એ કુદરતનું કામ છે. એટલે જે ખપી હશે કે મારે મારી ભૂલો કાઢવી જ છે, તો એને એવા નિમિત્ત મળી આવશે. શું થશે? એટલે દાદા ભગવાન એક શબ્દમાં કહ્યું, જાગૃતના સંગમાં રહેશો તો જાગૃતિ આવશે. શું આવશે? જાગૃતિ. પહેલું હું છું તો મારી પાસે આવો. શું કહે છે? બરાબર છે. જે તમને સંસારની અંદર એક મિનિટ પણ ડબકું મારવા ના દે, એટલે કે હાથ ગાલવા ના દે, એ કોનું કામ છે? કે જે સંસારથી મુક્ત થવાની માથાકૂટમાં પડ્યો હોય ને, એનો સંગ તમારે ગોઠવવો પડે, જો તમારે એમાંથી મુક્ત થવું હોય તો. કારણ કે એ જ તમને જાગૃત કરે. કોણ કરે? રાઈટ. અને એ ક્યારે કરે? કે તમે પૂછો, કાં તો જોઈને તમને ખબર પડે, કાં તો પૂછો તો ખબર પડે. બાકી આ માર્ગ છે ને એક શબ્દ બોલવાનો નથી. એટલે દાદા કહેતા હતા તમે ખાલી બેઠા છો તો કલ્યાણ થશે. પણ ક્યારે? તો કે નોખું એટલે નોખું, ફિનિશ. એ કોઈ પણ જગ્યાએ આનું ઉપરાણું લેવાનું નહીં. કોઈ પણ પરિસ્થિતિ આવે અને ઉપરાણું લેવાઈ ગયું, તેની ટ્રીટમેન્ટ ઓન ધી સ્પોટ સ્ટાર્ટ થઈ જવી જોઈએ. શું થવી જોઈએ? એક્ઝેક્ટલી. એટલે કવિરાજે લખ્યું, ઉપરાણાથી કોઈ કાળે ટેવો સુધરે નહીં. સમય થયો? કેટલા મિનિટ બાકી છે? 10 મિનિટ છે કમલેશ આનંદજીને. જય સચ્ચિદાનંદ મહાત્માઓ. એ જ ને. તમે શું બોલ્યા? અહીંયા આમ લખો, તમે છે ના પાડી લીધું મારું બોલવાનું આગળ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપે વાણીની 5મી કલમ એના પર સુંદર વાતચીત ચાલી. દાદા ભગવાને કહ્યું કે જેનો બોલ સચવાઈ ગયો, શબ્દ સચવાઈ ગયા, એના 5 મહાવ્રત સચવાઈ ગયા. સંભળાય છે ને બરાબર? 5 મહાવ્રત સચવાઈ ગયા. વાણી એ ચારિત્રનો અરીસો છે. આપણા ચારિત્રની ઓળખ આપણને આપણી વાણી પરથી થાય. અને કોઈ પણ સામાન્ય ઓળખાણ કરવી હોય તો આપણે શું કરવું પડે કે એની વાણી જોઈએ તો આપણને વ્યક્તિની ઓળખાણ પડે. આ બહુ મોટી વસ્તુ છે કે વ્યક્તિની ઓળખાણ વાણીથી જ પડે છે. હવે વાણી એ ટેપ રેકોર્ડ છે એ દાદા ભગવાનની પોતાની આગવી શોધખોળ છે. કોઈ શાસ્ત્રમાં કે ક્યાંય વાણી ટેપ રેકોર્ડ છે એ વાત આવી નથી. ખૂબ ઊંચામાં ઊંચી એમની શોધખોળ છે. અને આ ટેપ રેકોર્ડ પોતા માટે કહે છે કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. શું કહે છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે. આપણે આપણા પોતાની વાણી આજે વાત કરી જાગૃતિને બધી આપણે જોઈએ તો કે વાણીનો જે એક પિરામિડ હોય અને પાણીમાં મૂક્યો હોય કે સમુદ્રમાં તરતો હોય એ 8 ભાગ કરીએ તો 1 ભાગ જેટલી વાણી આ બહાર બોલાય છે એ હોય છે અને 7 ભાગ જેટલી વાણી અંદર ચાલ્યા કરે. કેટલા ભાગ જેટલી? 7 ભાગ. એક જ ભાગ આ બહાર દેખાતી વાણી ફક્ત 1 ભાગ જેટલી છે અને બાકીના 7 ભાગ અંદર ચાલે છે. એટલે 8 ભાગ કરીએ તો 1 ભાગ આ ઉપર અને 7 ભાગ અંદર. અંદર બોલાતી વાણી ઘણી બધી છે. અને આપણી જાગૃતિ સતતપણે હું શુદ્ધાત્મા છું, આ ફાઇલ 1 છે અને ફાઇલ 1માં અંતરવાચા આખી જે ચાલ્યા કરે અને આપણી સતત જાગૃતિ રહ્યા કરે તો શું થાય કે આપણી અંદર જે કંઈ ભરેલો માલ છે એ આપણે ઓળખી શકીએ અને ઓળખી અને જ્યાં જ્યાં જે જરૂર છે એ પ્રમાણે આપણે બધા કરેક્શન કરી શકીએ એના. એટલે દાદા ભગવાન શું કહે છે કે આપણું બોલેલું આપણે સાંભળીએ તો આ શબ્દ જે નીકળે છે ને એ આપણે સાંભળીએ તો જ આપણે આ અંદરમાં શું ભર્યું છે એ ખબર પડે. એટલે કે વાણી એ સ્થૂળ પણ છે, સૂક્ષ્મ પણ છે, પણ આપણી અંદરમાં અંતસ્કરણમાં જવા માટે વાણી એ આપણા માટે એક નિસરણી છે. અંદર જવાની શું છે? અંદર જવા માટેની નિસરણી છે કે અંદર આપણે સીધું જોઈ શક્યા એમ નથી પણ આપણી વાણીથી આપણે જોઈ શકાય એવું છે. કારણ કે અંદર સીધું જોવા માટે એટલી સૂક્ષ્મતામાં અંદર ઉતરવા માટે જ્ઞાન જાગૃતિ જેમ જેમ વધતી જાય એમ પછી પોસિબલ થાય છે. એટલે પહેલાં કાયાથી છૂટો પડે, પછી વાણીથી છૂટો પડે, પછી મન ઉપર જવાય. એમને મન ઉપર પણ જવાતું નથી. અને આ ત્રણેય ઓળંગ્યા પછી મન વાણી કાયાના માલિક નથી. એ દાદા ભગવાન જેવી દશા આપણી આવે એટલે કીધું દાખલો આપે એમ અંતરવાચા એમને હોતી જ નથી. અને સૌથી વધુમાં વધુ અંતરવાચા ચાલ્યા કરે શું છે તો અંતરવાચા જે છે ને એ ગયા અવતારમાં જે ઓપિનિયન અપાયેલા બધા પણ વાણીથી એક્સપ્રેસ ના થયા, વાણીથી એક્સપ્રેસ ના થયા એની અંતરવાચા બની. ઓપિનિયન અપાયા અને વાણીથી એક્સપ્રેસ થયા એનું મન બંધાયું. એટલે આ રીતે અંતરવાચા બંધાય, આ રીતે મન બંધાય આખું. એટલે આપણે ઘણીવાર બેઠા હોઈએ અને આપણે ઓપિનિયન અંદર ચાલ્યા કરે, આ એક્સપ્રેસ ના થાય એ બધી અંતરવાચા બન્યા કરે અંદરથી. એ અંતરવાચા એટલા માટે દાદા કહે છે ને કે ભાઈ પરીક્ષણ કરજો પણ નિરીક્ષણ કરજો પણ ક્યાંય પરીક્ષણ કરતા નહીં. એટલે આપણે સતત પણ શુદ્ધાત્મા છું અને કમલેશના ભાગમાં જે કંઈ પણ બની રહ્યું છે એ આપણને દેખાય અને દેખાય એ ભેગો જ આપણે સતતપણે અંદરથી કરેક્શન થયા કરે. દાદા ભગવાને પ્રતિક્રમણની એક સરસ વ્યાખ્યા આપી કે પ્રતિક્રમણ એટલે શું? કે શોર્ટ એટ સાઇડ સમજ. પ્રતિક્રમણ એટલે શોર્ટ એટ સાઇડ સમજ. અંદર બોલે એ આવ કેવું કરે છે, આવું અંદર આવ્યું બરાબર ને, પણ તરત અંદર દેખાયું એ તો શુદ્ધ આત્મા છે, એ તો
વ્યવસ્થિત આધીન બની રહ્યો છે એ કરનારા છે નહીં. ઇટ હેપન્સ એ તરત જ ફરી ગયું. શું થયું? તરત ફરી ગયું. એટલે અંદરમાં ઊભું થયા કરે અને અંદરમાં કરેક્શન થયા કરે. એ બધું અંતરમાં સમતું જાય, અંતરમાં સમતું જાય અને વાણીમાં બહાર એક્સપ્રેસ થાય નહીં. એ આપણે બેઠા હોઈએ ને આપણો ઉપયોગ સતત મને અંદરમાં રહ્યા કરે. દાદા ભગવાન કહે છે, તીર્થંકર ભગવાન તો અને જ્ઞાની પુરુષ અને મનોબળ અને વચનબળ ટોપ મોસ્ટ હોય. કેવું હોય? મનોબળ અને વચનબળ ટોપ મોસ્ટ હોય. આ શરીરનું બળ એમનામાં હોય નહીં, કારણ કે શરીર એમને વાપરવાની જરૂર પડતી જ નથી કોઈ પ્રકારે. વચનબળ અને મનોબળ ટોપ મોસ્ટ. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમે જો એક કડક શબ્દ બોલીએ ને તમારું હાર્ટ આવીને બેસી જાય, તમે જીરવી ના શકો. કોઈ કહે છે એક જ કડક શબ્દ મેં બોલીએ તમારું હાર્ટ બંધ થઈ જાય તરત જ, તમે કોઈ જીરવી ના શકો. એટલું બધું બળ છે વાણીમાં. વાણીમાં એટલી શક્તિ છે, એટલું બળ છે, એટલું આવડી વપરાય છે, તોડફોડ કરી નાખે. સવડી વપરાય તો પૂરેપૂરું બધું જ ફેરફાર કરી નાખે. એટલે કે શાદવાદ વાણી કીધી. શું કીધું? શાદવાદ વાણી. આજે સવારે મને કોઈ પૂછ્યું, આજે ગઈકાલે પૂછ્યું હતું કે આ શાદવાદ વાણી, શાદવાદ મનન, તો શાદવાદ મનન કોને કહેવાય? વાણી તો સમજાય, બસ શાદવાદ મનન કોને કહેવાય એવો પ્રશ્ન આવ્યો. એટલે મેં કહ્યું શાદવાદ મનન, આ શબ્દ મનન છે અને સાથે શાદવાદ છે. તો કે આપણે જ્યારે આ માલ નીકળી રહ્યો છે ત્યારે રિયલ ભાષાથી જે વાતચીત કરી રહ્યા છે એ આપણું શાદવાદ મનન છે. શું છે? આપણે રિયલ ભાષાથી અંદર વાતચીત થાય છે ને બધી, એ આખું શાદવાદપણું છે. ત્યાં કોઈ અભિપ્રાય નથી, કોઈ રાગ દ્વેષ નથી, કોઈને કરતાપણું નથી, પરંતુ જેમ છે તેમ આપણે જોઈ રહ્યા છે. એ આખું શાદવાદ મનન છે. અને એ આખી જ્ઞાન ક્રિયા, આપણી અંદર ચાલતી જ્ઞાન ક્રિયા, એ શાદવાદ મનન છે આખું. અને એ શાદવાદ મનન જેમ જેમ થતું જાય એમ વાણી શાદવાદ થતી જાય છે આખી. એટલે મૂળમાં અંતરમાં આપણી અંદર જે જાગૃતિની વાત કરીને એટલે ફાઇલ એક સાથે આપણે રિયલ ભાષા પ્રયોગ જેટલો ઊંચા પ્રકારે થાય, જેટલો વિસ્તૃત થાય એટલા આપણા રિવોલ્યુશન કુદરતીપણે વધતા જાય અંદરથી. એટલા આપણા રિવોલ્યુશન વધતા જાય અંદરથી, ખૂબ વધતા જાય. પણ આ એક વસ્તુ બની હોય તો તમે કેટલા પ્રકારે અંદર સમજાવી શકો છો. જ્ઞાન જાગૃતિ કરીને આપણે આપણી ફાઇલ એકને કેટલા પ્રકારે અંદરથી સમજાવી શકીએ છીએ. જેટલા વધુમાં વધુ પ્રકારે સમજાવી શકીએ, વધુમાં વધુ વ્યૂ પોઈન્ટ તેની જોડે વાત કરી શકીએ, એટલા રિવોલ્યુશન આપણા એટ અ ટાઈમ વધતા જાય અંદરથી. આ આખો પ્રયોગ આ રીતે અંદર ચાલ્યા કરે છે. આપણે એક જ વાક્ય બોલીએ અને એક સાથે કેટલા બધા જ્ઞાન વાક્યો છે અને બધા જ્ઞાન વાક્યો બોલી શકાય એવા છે, બધા જ્ઞાન વાક્યો છૂટું પાડી શકાયો છે. આપણે સતત પણ અંદર એ પ્રકારે આખો પ્રયોગ રાખ્યા કરવાનો. એમ એમ આપણા રિવોલ્યુશન વધતા જાય. અને જેટલું આપણે આપણી ફાઇલ એક જોડે ડીલિંગ કરીએ ને અને રિવોલ્યુશન જેટલા વધે એ પ્રમાણે સામેની ફાઇલ જોડે ડીલિંગ કરીએ ત્યારે એ રિવોલ્યુશન આપણને કામમાં લાગે. એમને એમ કામમાં લાગતા નથી. એટલે ફાઇલ એક જોડે ડીલિંગ કરીએ તો ફાઇલ એક જોડે પ્રેમથી રહેતા આવડે તો સામે પ્રેમથી રહેતા આવડે. ફાઇલ એક જોડે એડજસ્ટમેન્ટ લેતા આવડે તો સામે એડજસ્ટમેન્ટ લેતા આવડે. ફાઇલ એક જોડે અથડામણ ના થાય તો સામે અથડામણ ના થાય. ફાઇલ એક જોડે આપણી વાણીનો વ્યવહાર જેટલો મૃદુ રુજુ થાય એટલી આ વાણી મૃદુ રુજુ થતી જાય. એટલે બધું જ ડીલિંગ ફાઇલ એક જોડે અંતરમાં આપણે રાખી શકીએ ને એ પ્રકારે પછી આ બહારના ભાગમાં આવતું જાય. સીધે સીધું બહારના ભાગમાં કશું આવતું નથી. અને સીધું સીધું આપણે માથાઉટ કરીએ તો કોઈક વાર જરાક બહુ એ કરીને કરીએ તો આવે, પણ ટકતું નથી. અંદરથી થાય બધું પોતાની ફાઇલ એક જોડે. એટલે જે વાત કરીએ કે ભાઈ વાણી એ ટેપ રેકોર્ડ છે, એટલે દાદા ભગવાન કહે છે કે તમે શ્રોતા છો, આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ વક્તા છે, અમે એના જ્ઞાતા દ્રષ્ટા છે. એટલે અમે જોયા કરીએ છીએ કે ઓરિજિનલ ટેપ રેકોર્ડમાં ક્યાંય ભૂલ તો નથી રહી ગઈ ને. અને ભૂલ રહી ગઈ હોય તો તરત અંદર કરેક્શન થઈ જાય છે. આ ટેપ રેકોર્ડ વાગી રહી છે, હું બોલનારો નથી, બધું બોલનારો થાય તો જે કસાય છે, ડિસ્ચાર્જ કસાય જે બહાર આવે છે, માન કસાય બહાર આવે, લોભ કસાય બહાર આવે, કપટ બહાર આવે, એ બધું પોતે પોતાનું સાંભળે. એટલે વાણીમાં ખબર પડે કે આ જો આ માનવાળી વાણી નીકળી, આ કપટવાળી વાણી નીકળી, આ વિષયવાળી વાણી નીકળી. પોતે જ પોતાની વાણી સાંભળે તો પોતે જ જોઈ શકે અને પછી પોતે અંદરથી કરેક્શન કરતો જાય છે. એનું જે જરૂરી હોય એ ભાષા પ્રયોગ, રિયલ ભાષા પ્રયોગ જરૂરી હોય, પ્રતિક્રમણ જરૂરી હોય, શક્તિ માગે, એ પ્રકારે અંદરથી સતત મને ચાલ્યા કરે છે. આપણે હવે તમે તો બધા મોટાભાગના રિટાયર છો, અહીંયા બેઠા છો એ બરાબર ને.
એટલે ઘણા એક વખત એક મહાત્માએ મને પૂછ્યું કે મોટી ઉંમરના થઈ ગયા ને એટલે ઘરમાં ઘણા ગમીએ નહીં અમે કહે છે કંઈ કામ ધંધા વગરના થઈ ગયા એટલે ઘરમાં એમ લાગે કે શું કામના નથી તો શું કરવાનું કહે છે. સારું ને લોકો એમ કે ના ચલણી નાણું ભગવાન રીતે જાય. શું કહે છે? ના ચલણી નાણું એટલે કાંઈ કામમાં ના લાગે તો ભગવાનને ત્યાં કામમાં લાગે. એ લોકો એમ માનતા હોય કે હવે કાંઈ ઘરમાં કામના નથી તો આપણે ઉપકાર માનવાનો. શું કરવાનું? આપણે ઉપકાર માનવાનો. આપણે એવું રાખવું નહીં કે આ લોકો નથી ગમતા એવું રાખે છે. આપણો પ્રેમ આપણે એવો ને એવો જ રાખવાનો. કારણ કે આપણો પ્રેમ આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોઈએ છે એ આપણો પ્રેમ છે, એના આધારે પ્રેમ છે. બહારનો જોઈએ તો પ્રેમ ઊભો થાય નહીં. બહાર તો હિસાબને આધીન છે. શું છે? બહારનું બધું હિસાબને આધીન છે, ત્યાં પ્રેમ ઊભો થાય નહીં. એ તો ગમતું આવે તો પ્રેમ ઊભો થાય, આસક્તિ છે. અને આ ગમતું આવે તો થાય દ્વેષ, ડિસ્ચાર્જ દ્વેષ છે, પ્રેમ નથી. પ્રેમ તો શુદ્ધાત્મા દેખાય અને શુદ્ધાત્મા જોડે વ્યવહાર થાય, એ અભેદ વ્યવહાર થાય તો પ્રેમ છે. બાકી અભેદતા વગરનો વ્યવહાર એ પ્રેમ આવતો નથી. અભેદતા સાથેનો વ્યવહાર હોય ત્યાં પ્રેમ છે. એટલે આપણે અંદરથી જે રહેવું છે ને આપણે એવી રીતે રહી શકીએ સરસ રીતે. બનવાનું ઘણું બધું છે. વાણીમાં તો આખો ગ્રંથ બહાર પડ્યો છે. વાણી વિશે દાદા ભગવાનની એટલી બધી વાણી બહાર પડી છે કે આપણી જે જરૂરિયાત હોય એના સંબંધી આપણે જો પ્રશ્નો પૂછો તો ઠીક છે, ના પ્રશ્ન પૂછો તો વાંચન કરીને અથવા તો જે સાંભળ્યું છે એનો ઉપયોગ કરીને આપણે ફેરફાર કરતા જવાનું. નટુકાકા હતા, નટુકાકા એની વાણી બહુ કડક નીકળે. નટુકાકાની વાણી બહુ કડક નીકળે. એના ફ્રેન્ડને કહે છે એમના ફ્રેન્ડને કહે છે સામે મળી ગયા ને, અલ્યા હજી તું જેવું છો કહે છે. શું બોલે? અલ્યા તું હજી જેવું છું. હવે જો એના ફ્રેન્ડ ક્લાસમેટ હા સ્કૂલના કે આવી વાણી નીકળી જાય કે છે. હવે દાદા ભગવાનને કહેતા દાદા મારે શું કરવાનું? આટલી બધી મારી વાણી કડક નીકળે છે, મારે શું કરવાનું? કેવી રીતે કરવાનું કહે છે. ખરું કે નહીં? એમને મૌન પાડવાનો રસ્તો કર્યો. બધા રસ્તા કરતા ગયા. દાદા ભગવાન જે બતાવે બધા રસ્તા કરતા ગયા. વાણી તો આવી નીકળ્યા કરે, પણ આપણા બધાની તો આવી ના નીકળે. આપણે તો વાણી સારી હોય. ખરું કે નહીં? પણ દાદા ભગવાન કહે છે કે પ્રશ્ન પૂછો એક મહાત્માએ કે વાણી મીઠી ક્યારે નીકળે? વાણી મીઠી મધુરી તમારા જેવી ક્યારે થાય? દાદા ભગવાન કહે છે કે આ મોડેથી એક પણ નેગેટિવ શબ્દ ના નીકળે ત્યારે. શું કહે છે? આ મોડેથી એક પણ નેગેટિવ શબ્દ ના નીકળે તો વાણી મીઠી મધુરી થાય. હવે નેગેટિવ શબ્દ ક્યારે ના નીકળે એનો સવાલ, એનો આગળ આપણે પ્રશ્નનો જવાબ શોધીએ તો ભાઈ અંદર નેગેટિવિટી હોય તો વાણીમાં નેગેટિવિટી આવે. ખરું કે નહીં? અંદર નેગેટિવિટી ના હોય તો વાણીમાં નેગેટિવિટી આવે તો કે ના આવે. તો અંદર નેગેટિવિટી ના રહે એના માટે શું કરવું આપણે? દાદા ભગવાનને એકવાર એક પ્રસંગમાં દાદા ભગવાને પૂછે છે કે જતા હોય છે બારવટિયા પાસે તો નીકળી જાય. દાદા ભગવાને પૂછે છે કે આ બારવટિયાએ તમને લૂંટી લીધા હોત તો તમે શું કરત? તો અમે કહે કે અમને માર્યા નથી ને કહે છે. અમને માર્યા તો નથી ને, અમને કંઈ હેરાન તો નથી કર્યા. તો કે આ દ્રષ્ટિ અમે જન્મથી લઈને આવ્યા છીએ. શું બોલે છે? આ દ્રષ્ટિ અમે જન્મથી લઈને આવ્યા છીએ માટે અમે કાયમના સુખ્યા છીએ. એટલે આ જે બને છે ને એ ભેગું એને પોઝિટિવમાં ફેરવી દે છે. જેવું બને છે તરત જ પોઝિટિવમાં ફેરવી દે છે. પછી વાણીમાં નેગેટિવિટી આવે ખરી? અંદર પોઝિટિવ થઈ ગયો તો બહાર પોઝિટિવ આવશે. અંદર પોઝિટિવ ના થયું તો બહાર પોઝિટિવ આવતું નથી. અને દૂધ ઉભરાઈ ગયું, ઢોળાઈ ગયું, હાથમાં તપેલી છટકી ગઈ, દૂધની તપેલી છટકી ગઈ તો શું થાય? હાય હાય દૂધ ઢોળાઈ ગયું એવું થાય? ક્યાં આપણે તો જો દાજા નહીં આપણે બચી ગયા એવું થાય. શું થાય બેમાંથી? દૂધ ઢોળાઈ ગયું એવું થાય કે આપણે તો દાજા નહીં એવું થાય? જો દાજા નહીં એવું થાય તો કેવો અંદર અસર આવે? અને દૂધ ઢોળાઈ ગયું એવું થાય તો કેવી અસર આવે? દૂધ ઢોળાઈ ગયું તો ભૂતકાળ થઈ ગયો. શું થયું? દૂધ ઢોળાઈ ગયું તો ભૂતકાળ થઈ ગયો. ના થયો ભૂતકાળ? તો હવે શું? હવે આપણે દાજા નહીં બચી ગયા એટલે આનંદ થાય કે છે. હવે દૂધ ઢોળાઈ ગયો તો અંદર આનંદ થાય. આ પોઝિટિવનેસ અંદર દાદા ભગવાનની આ દ્રષ્ટિ અમે જન્મથી લઈને આવ્યા છીએ એટલે કાયમના સુખ્યા. આ વાક્ય એવું આત્મસાત કરી લેવાનું અંદરથી. ગમે તે બને, કોઈ આપણો અપમાન કરે, કોઈ આપણા માટે અભાવ રાખે, કોઈ આપણે ગમીએ ના ગમે, બધું બને
પણ આપણે કહેવાનું હોય જો આપણા માટે અભાવ રાખે છે કે આપણને બોલાવતા નથી પણ આપણે મારે છે, આપણને કંઈ કડવી વાણી કહે છે, આપણે કંઈ નુકસાન કરે છે, આમ કરીને પોઝિટિવ કરી દેવાનું. શું કરવાનું? કોઈ પણ પ્રકારે અંદરથી પોઝિટિવ કરી દેવાનું. જેટલું પોઝિટિવ રહ્યું અંદર, આપણે શુદ્ધાત્મા છે, કમલેશના ભાગમાં પોઝિટિવ છે અંતસ્કરણમાં, તો પછી વાણીમાં ક્યારેય કોઈ વસ્તુ નેગેટિવ નહીં આવે, તો આપણી વાણી ક્યારેય કડવી નહીં નીકળે. આ બીજો પ્રશ્ન આવ્યો એ નટુ કાકાએ પૂછેલો કે દાદા વાણી સુધરે ક્યારે? સુધરે શબ્દ આવ્યો, વાણી સુધરે, વાણી કેવી રીતે સુધારવી, બરાબર? દાદા ભગવાન કહે છે કે બીજાની ભૂલ ના જોઈએ, અથડામણમાં ના આવીએ તો વાણી સુધરે. શું બોલે છે? બીજાની ભૂલ ના જોઈએ અને અથડામણમાં ના આવીએ તો વાણી સુધરે. આ રીતે જવાબ આવ્યો કે એને ભૂલ દેખાય તો પછી આપણી શું થાય? અને ભૂલ ના દેખાય અને શુદ્ધાત્મા દેખાય અને હેપન્સ દેખાય અને પોતાના ભૂલના કારણે આ બની રહ્યું છે, પોતાના હિસાબને કારણે બની રહ્યું છે એવું દેખાય તો વાણી કેવી નીકળે? એટલે કે અથડામણમાં નથી આવવું એટલે મતલબ એ ગમે આપણને કહી જાય. એટલે અથડામણ ટાળોમાં ચોથી લાઈન એ ચોથો ભાગ દાદા બતાવે છે કે વાણીની અથડામણમાં ક્યારેય પણ આવવું નહીં. વાણીની અથડામણમાં ના આવીએ. સામો આપણને ગમે એવું અવળું સવળું બોલે તો આપણે ખસી જવાનું કહે છે. આ હું સાચો છું ને મારું સાચું છે કરવા રહેવાનું નહીં, પણ આપણે ખસી જવાનું તો તરત જ આપણી વાણી બગડે નહીં. અને વાણી સચવાઈ ગઈ ને એક વખત, બહાર વાણી સચવાઈ ગઈ, વેર ઊભા થાય નહીં. અને વેર ઊભા ના થાય તો આપણી અંદર તો આપણે જાતે જે કરવું હોય ને બધું રિપેરિંગ થઈ જાય. આપણી અંદર આપણી જાતે જે કંઈ પણ રિપેરિંગ આપણે કરવું હોય એ બધું થઈ જાય. હવે આંધ્રા એટલું બોલ્યા એમાં તો રામાયણ થઈ ગયું મોટું, મહાભારત થઈ ગયું મોટું આખું. શું બોલ્યા? આંધ્રા એટલું જ બોલ્યા હતા ને, એમાં કેટલું મોટું મહાભારત થઈ ગયું. પછી બહાર નીકળી ગયા શબ્દ શું થયું? પછી બહાર ના નીકળી જાય, અંદર રહી જાય તો અંદર તો આપણે બધું આપણી જાતે ચોખ્ખું કરી શકીએ એમ છે. તો વાણી જાગૃતિમાં ઘણા પ્રકારે ઘણું બધું છે. અને જેટલું આપણને પકડાય, જેટલું સમજાય, પ્રયોગમાં મૂકતા જવાનું. અહીંયા આવ્યા છે, અહીંયા છે, ઉપયોગ રાખી પ્રયોગમાં મૂકી અને જે કંઈ પણ આપણી ગૂંચો છે એ નીકળી જાય એમાં આપણે ઉપયોગ રાખવાનો. રાખીએ એટલે આપણી પ્રગતિ થાય. અને એટલા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે. આપણી બધાની દાદા અને ભગવાનને પ્રાર્થના કે દાદાજી આ અમારી વાણી તમારા જે છે આદવાદ જ નીકળ્યા કરે કાયમ માટે, એવી અમને આપ કૃપા કરો, શક્તિ આપો, અમારી ઉપર રાજીપો ઉતારો. જય સચ્ચિદાનંદ. પાછા આપણે આ હોલમાં ભેગા થઈશું 8 વાગે સત્સંગ માટે.